સરકારની એટલી માગણી છે કે તારીખ 25/7/2025 રોજ ગાંધીનગર સિટી પલ્સ સર્વિસ રોડ પાસે હિતેશ પટેલ નામનો વ્યક્તિ દારૂનો નશો કરી નશામાં ધૂત થઈ GJ 18BB 7887 નંબરની ગાડી પૂર ઝડપે ચલાવી 36-7 માણસોના અકસ્માત કરેલ હતા, જેમાં એક્ટિવા લઈ પસાર થઈ રહેલા વાઘેલા હંસાબેનનું સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતું, જેમાં 2 વ્યક્તિ સ્થળ ઉપર મૃત્યુ થયેલ, બીજા 4 વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ, જે ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલ છે. તેઓની પરિવારની છત્રછાયા છીનવાઈ ગયેલ હોવાથી તમામ સભ્યોની એક જ માંગણી છે કે આ નશાના ધૂતમાં અમારા પરિવારની છત્રછાયા છીનવી લેનાર નરાધમને મૃત્યુની સજા થવી જોઈએ, જેથી કરી આવનારા સમયમાં આવી મોટી જાનહાનિ બીજું કોઈ કરી શકે નહીં. અને સરકારને એટલી વિનંતી છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરનાર કડકમાં કડક સજા થવી જોઈએ. ગયા શુક્રવારે 25/7/25 જે બનાવ બન્યો મારા મધર એમાં જોબ જતા હતા કાર છે બરાબર. એમાંથી કાર ચાલક હિતેશ પટેલ જે હતો એ ડ્રિંક કરીને આવ્યો હતો, ગમે તે હશે બરાબર. એને 6 જણ ઉડાડી દીધા બરાબર. એમાં મારા મધર હતા એમનું ત્યાં અકસ્માત થયું છે. બીજા એક ભાઈ હતા એમનું અકસ્માત થયું છે. બીજા 3 જણાને ઇજાગ્રસ્ત થઈ છે. તો હિતેશ પટેલને સખત સજા થવી જોઈએ. સરકારશ્રીને એટલું કરવું હતું કે કડક કડક પગલાં લેવા જોઈએ, એની પાછળ નશાને સજા થવી જોઈએ. હંસાબેન પાકેલા મારા બેન હતા, સવારે જોબથી હતા અને હિતેશ પટેલને સરકારની એટલી માગણી છે કે બસ એને મોતની સજા થવી જોઈએ. આજ મારા પહેલાઓ બધા મા બાપ વગરના થઈ ગયો છે, એનો કોનો સહારો? બાપને તો બચપનમાં લઈ લીધેલા એટલે માએ લૂંટાઈ ગયા. બસ એ મારે કશું જ નથી જોઈએ, એની મોતની સજા જોઈએ. મારે સરકારની એટલી જ મારી અપીલ છે.